તો જો સવારના પોરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે પાડાને ખાણ મૂકી દીધું, ગોરીને પણ જો મૂકી દીધું છે, આને પણ ભેગું મૂકી દી. ઓલા નથી મૂક્યું નાગરાજને, એ વાડામાં ભાગી ગયો હતો. આપણો મૂન જે શું કરે છે અત્યારે દોડી લીધું છે એટલે ઊભો છે હંતાય. હાલો જો કાન ચડાવ. તો જો સવારમાં પાછા આપણે ટીટોળીમાં બચ્ચા દેખાઈ ગયા છે. અહીંયા રમતું કરતા જ હોય. આની બીજી બીક ન હોય ટીટોળીની. બચ્ચાને લઈને રખડતી હોય ને આવી રીતે ભેહું જતી હોય ને તો પગમાં આવી જાય, કચરા જાય. એટલે આપણે બીક ગાયને હાકી લઈ ભેગી નકર વળી કચરી દે. અત્યારે 2 જ બચ્ચા છે, વધારે નથી. અહીંયા કાલે 3 હતા, આજે 2 છે. જો એક આમ પાણી બાજુ ભાગ્યું ને એક અહીંયા છે, તો જાય છે. બીજો આ લગભગ ઓલી બાજુ આગળ વયા ગયા છે, કા પછી હંતાઈ ગયું હોય. બાકી તો જો ભેહું નીકળી ગયા આપણે ઘરેથી ચક્કર મારવા જાય. આ ઝાકળ આવી ગઈ એટલે કાંઈ દેખાતું નથી, એટલે તડકો તપી જાય ફૂલ. તો આપણી ભેહું છે ને અત્યારે આવી ગઈ છે હમણાં રખડવા. તો અત્યારે જો બધી રખડે જ છે. અહીંયા ગાયો સામે વહી ગઈ સેટામાં, આ સાઈડ રખડે ભેહું. તો અત્યારે છે ને આપણે રાધાની ગોરીને કંઈક થઈ ગયેલ છે આજે તો નહીં પણ 2 દી 3 છે. સાવ આમ 2 ફાર્મ રખ થઈ ગઈ છે. જો વળી બાદ છે. હમણાં તો ઘઉંવાળા ખેતરમાં ટક્કર ભરી લીધી. રાધાને પગે હાવ થઈ ગયા હાલ ધૂળમાં. માંડમાં છૂટી પાડી બનીને આજે. ગરી ગરી ખારી ઝેર થઈ ગઈ બી. હા શું થયું એને ખબર ના પડી કાંઈ. હજી વિચારે છે મોરો લેવાનો છે. જો બંને બાઈ જ્યું તો હવે લાકડી પડશે બંનેની. બાકી તો ભેહું બધી આપણે હમણાં રખડે જ છે. આ ઠાર આવ્યો ને જે પાણી ભર્યું છે આમાં બધામાં પાંદડામાં જોઈ ગયો. તો પછી એને ભેહું ખાય નહીં, અત્યારે ભાગદોડ કરે. હાલે ઘરી હાલો હાલો. બાજેનો વાંધો નહીં, પણ આ છે ને વિયાઓમાંથી છે. આપણે 1 મહિનાની ખાલી વાર છે. હવે 1 મહિનામાં ઓછા 1 મહિનો લઈ જાય છે, કેમ કે હજી 9 મહિના પૂરા થાય ને પછી 10-15 દિવસ લઈ જાય. કા રાધા તો અત્યારે હું તો બાજુ એટલે આને પાછું બર બહુ ચડી જાય છે. મારીએ નહીં તો હાલે નહીં સીધ્યું, એટલે થોડીક તો સર્વિસ કરવી જ પડે બધીની, મારવી પડે એવું કંઈ નથી. એ તો પાછી હમણાં એને બોલાવશે એટલે એ આવશે, ખબર છે ને મારો વાંક હતો. અત્યારે આ બધી ભેવણ આપણે આગળ હાંકી નાખીએ. નીચે બધું જો પલળી ગયું, કેમ કે ઠાર આવ્યું ઝાડવામાં વધારે. એ સામે કઈ કરી ગયું આપણા નથી. જર્સી ગાય છે, 2 ખૂટિયા છે, તો ભલે ખાય, કેમ કે એનો હક છે, આપણો છે નહીં અહીંયા જવાનો. એટલે આપણે આમ ભેહું લઈને નીકળી જાય. વાડીવાળો દેખે તો ખબર ના પડવી જોઈએ. આપણે તો નથી પૂરી, પણ એની રીતે આવેલી છે. 3-4 છે. અત્યારે આને હાંકી નાખીએ. વળી દેખશે તો આપણે જ જવું પડશે વટાડવા. આપણે કાંઈ પાપ કરવા જવું નથી એની વાડીમાં. તો બધાને જે હાંકી નાખીએ હવે. તો અત્યારે આપણે એને ભેહુંને હાંકી લીધી ઘર બાજુ, 2-4 વાહે રહી ગયા. અને અત્યારે પાછા આવ્યા ને આપણે ટીટોળીની ઇના જડ્યા છે અહીંયા. તો બધા છે ને જમીન ધારા છે, એટલે આમાં ખબર પડતી હોય કહેજો વરસાદ કેવો થાય. ટીટોળી ભાગી ગઈ ને આપણે ભેહું નાખી લઈ. આમાં અનુભવ હોય એ કહેજો ભાઈ. આ વખતે બધે કહે કે વરસાદ ફૂલ છે 4 મહિના, કેમ કે જમીન ધારા વધારે આવે છે ને બધે ઈંડા એના હિસાબે.
તો અત્યારે છે ને આપણે જો ચાંદરી બેસી ગઈ છે ને મોટી ખાઈ છે, બાકી ભેહું બધું રખડે અત્યારે આમાં છૂટા. તો અત્યારે જો આમાં રાજમાં પડ્યા છે, આમાં નીચે ભૂકામાં રહી ગયો ને ભૂકો કાઢી લઈ પછી ખાઈ જાય છે ભેહું. આમાં બધે નીકળે છે નીચેથી, બાકી ધૂળ છે એ ચણાની છે. રાજમાં ભેગો કરે તો મણેક થઈ જાય, કેમ કે ઢગલા જ પડ્યા છે, ભેહું ખાતી નથી. ભૂકો ખાઈ ગયો બધું, જાડા ડાઠા હોય ને એ વધારે રહેવા દઈએ, પછી આમ બધું નદીમાં પહોંચાડી દઈએ. બાકી બધી રખડે છે આમને. તો અત્યારે છે ને નાગરાજ બેસી ગયો છે આપણો, કેમ કે આજ બપોરે ભાઈબંધ ભાગી ગયો હતો, કેમ કે બપોરે બાંધતા નથી. વાળા હું છાંયો ઓછો રહ્યો ને તો બધા લીમડાની છાંય બેઠા હોય છૂટા, આને બાંધવાનું ભૂલાઈ ગયું. આજે ગોરીને આપણે બાંધીને ડૂચું નાખી દીધું, એ ખાઈ લીધું, તો આને બાંધતા ભૂલી ગયા, એટલે બપોર ટાણે ભાઈ ભાગી ગયો હતો. અત્યારે આરામથી બેઠો છે. અત્યારે ચરશે નહીં, દી હાથમાં ટાઈમ આવશે ને ત્યારે ભાગશે પાછો. 9-10 વાગે રાતે ધરાઈને આવતો રહેશે. અત્યારે જો બધી આમાં રખડે જ છે છૂટી. કાલથી ભરીએ ને આપણે ભૂકો નાખવું ચાલુ કરવું પડશે. હવે આ બધું ખાઈ ગઈ છે એટલે હવે અત્યારે જો આરામથી ભાઈબંધ બેઠો છે. કાંઈ પણ ઉતામળ છે ચરવાની કે નથી ચરવું, પછી દી હાથમાં પછી ચરશે, પણ ત્યાં ચરવાની દેવું નહીં આપણે, ત્યાં એને મારીને વટાડશું વાડામાં, ખબર પડી જાય ને. બાકી તો આ બધી આપણી રખડે જ છે અત્યારે. નાગરાજ અત્યારે જોવે નહીં કાંઈ. જો નાગુ હાલે, હા જવાબ નથી દેતો. રતન રતનને અત્યારે ખાવામાં પડી ગયા છે બધા, એટલે જવાબ દઈએ નહીં કાંઈ નહીં. તો જો આપણે અડધી ભેહું ઓલી બાજુ રખડે છે, બાકીને અહીંયા રખડે. પડ્યો છે ને આપણે ભાદરનો ભીમો છે નાગરાજ, હવે ઊભો થઈ ગયો, કેમ કે એક આપણી ભેંસ છે ને લાગે છે હિટમાં આવવાની છે, તો ચેક કરાવશી. જો મોટા પાડા તો નથી ચેક કરી. તો અત્યારે છે ને આપણા જનાવર નીકળ્યું છે, સાપ એવડો મોટો છે, જોઈ લ્યો. અહીંયા શું છે દર છે ને એના હિસાબે એમાં ગમે એ નીકળતા જ હોય. આ તમને ઝૂમ કરીને દેખાડતો, પણ હવે નજીક જાય થોડાક, અહીંયા બાજુમાં ગમે દરમાં ગરી જશે છે ને. બાકી જાડો ભંભો ને આપણે ભાઈ અહીંયા ટેવેલા માણસ છે, ગમે ત્યારે નીકળતા હોય એ એના રસ્તે જવા દેવાનું. જો અહીંયા અંદર છે ને દર છે, એમાં ગરી જશે. અડધો ગરી ગયો, અડધો રહી ગયો છે, અહીંયાથી ગરી જાય છે હમણાં. પાછા શું છે ઉંદેડા નીકળે એટલે વધારે હોય. તો અહીંયા અંદર ગરી ગયો ને ઓલી બાજુ નીકળી ગયો સામે, બીજા દરમાંથી સામે નીકળી ગયો સીધો. અહીંયાથી ફરી ત્રીજા દરમાં કરશે, એનું કાંઈ નક્કી ના હોય. તો ફાઇનલી જો આપણી ચાંદરી છે ને હિટમાં છે જ અત્યારે. કંઈ ન ઉડતો તો ઉડતો હોય વિડીયો આપણે નહીં નાખી શકીએ, કેમ કે યુટ્યુબ ડિલીટ કરી નાખે. તો આપણે છે ને આ ભેંસ હિટમાં આવી ગઈ છે, એટલે હજી કાલે આવશે કાયદેસર ચાંદરી. જો કે એક ફેરા થઈ ગઈ હતી. આપણે આ ભેંસની સગી બેન છે, આપણા મુંજીઓ જો અહીંયા ઊભો છે, બાંધ્યો છે અત્યારે. મંગુ જશે નહીં, મુંજીઓમાં ખીલે બંધાશે ને તે પછી આપણે આને મંગુને બાંધવાની. કાંકરેજ છે કરો પણ અગ્રેસિવ નથી. કાંકરેજનું અગ્રેસિવ જે રૂપ હોય ને એ આમાં નથી આવ્યું હજી. બાકી ભેહું બાંધવાનું ચાલુ છે. એ બધા ખાણવાળા છે, ખાણની થેલી ભેગી દેખી ગયા. ખાણ અત્યારે ઓછું ભર્યું, ભરી તો આખી હતી પણ ખાઈ ગઈ ભેહું. બાંધાઈ ગઈ અડધી તો આ સાઈડની પાકડા. ગાયું બધી બંધાઈ ગઈ, બીજી હરાડા પાડેડા નાનકડા બધા બંધાઈ ગયા.